જેવો કિસ્સો સામે આવ્યો, જ્યાં પરિણીતા સાથે લગ્નેતર સંબંધની આંટીઘૂંટીમાં તે આખો ખેલ લોહિયાળ ખેલાયો। 4 એપ્રિલ સંત કબીર રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવક મળી આવ્યો। યુવકને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો। યુવકના મોટા ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા। હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું સામે આવ્યું। મૃતક વિમલ અને આરોપી સુનિલ બંને પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં હતા। પહેલા વિમલ પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ પરિણીતાના પતિને લીવરની બીમારી થઈ હતી, જેમાં સુનિલે પરિણીતાના પતિ અને પરિણીતાની મદદ કરી હતી, જેમાં બંને વચ્ચે સંપર્કો વધ્યા અને પરિણીતા અને સુનિલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા અને પરિણીતાએ વિમલ સાથે સંબંધ તોડી નાખ્યા હતા। આજે હાલ મરણ જનાર છે વિમલભાઈ। એ વિમલભાઈ રિક્ષા ચલાવતો હતો, એટલે અવારનવાર એને રિક્ષાના ફેરા કરવા જતો હોય, જેથી ત્યાં રાજુભાઈ જે છે એમની પત્ની સાથે એમને મનમેળ થઈ જતા પ્રેમ સંબંધ થયેલો। ત્યારબાદ થોડા સમય બાદ એ રાજુભાઈ જે છે પોતે લીવરની બીમારીના હોય, એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય, જેથી એના કૌટુંબિક ભત્રીજા સુનિલ કરીને છે, એ સુનિલને ઘરે અવર જવર થતાં સુનિલને પણ રાજુની પત્ની સાથે મનમેળ થતા એની સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલો, જેથી રાજુની પત્ની જે છે જયશ્રી, જેને જે મરણ જનાર છે વિમલ, તેની સાથે સંબંધ તોડી નાખેલો।